હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી માલપુવા, જે આપણા બધાના ફેવરેટ છે, જે ખાવામાં પણ એકદમ જ્યુસી હોય છે, જેનો ટેસ્ટ એકદમ બજારમાં મળે તેવો જ છે અને હેલ્ધી પણ છે, કારણ કે આપણે તે ચોખ્ખા ઘીમાં બનાવવાના છીએ. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. સૌ પ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું. દૂધ, ચોખ્ખું ઘી, ખાંડ, ક્રીમ, ઘઉંનો લોટ, સોજી, ઇલાયચી અને કેસર. અહીંયા આપણે સોજી જે લઈશું તેના 3 ગણું માપમાં ઘઉંનો લોટ લેવાનો છે. તો આપણે હવે સૌપ્રથમ મિક્સચર જાર લઈશું અને તેમાં સોજીને ક્રશ કરી લઈશું. સોજી ક્રશ થઈ ગઈ છે આપણી, તો હવે આપણે તેમાં ઘઉંનો લોટ ઉમેરીશું. ઇલાયચી ઉમેરીશું, ક્રીમ ઉમેરીશું. ક્રીમની જગ્યાએ તમે મલાઈ પણ લઈ શકો છો. દૂધ આપણે થોડું થોડું ઉમેરતા જઈશું અને એને આપણે બ્લેન્ડ કરી લઈશું. હવે ફરીથી આપણે બીજું થોડું દૂધ ઉમેરીશું. આપણું બેટર અહીંયા રેડી થઈ ગયું છે. તેને આપણે આટલું જ રાખવાનું છે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. 10 થી 15 મિનિટ આપણે એને ઢાંકીને મૂકી દઈશું, જેથી સોજી એકદમ બરાબર ફૂલી જાય. ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું. એક બાઉલમાં મેં પોણો ગ્લાસ પાણી લીધેલું છે. હવે તેમાં ખાંડ ઉમેરીશું, તેને હલાવતા રહીશું. ઉકળવા માંડ્યું છે, તો હવે આપણે તેમાં કેસર એડ કરી દઈશું. અહીંયા આપણે ચાસણી નથી કરવાની, તો આપણે તેને ગરમ કરીને થોડુંક ચીકાશ પડતું થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો ચાસણી આપણી થોડીક ચીકાશ પડતી થઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરીને એક ગેસ ઉપર પેન મૂકી દઈશું અને તેમાં ઘી ઉમેરી દઈશું. ઘીને આપણે તળિયું ઢંકાય તેટલું લેવાનું છે અહીંયા. હવે આપણે બેટર જોઈ લઈએ. બેટર પણ એકદમ સ્મૂથ થઈ ગયેલું છે. તો આપણે હવે તેમાંથી માલપુવા ઉતારીશું. ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે તેને આવી રીતે ઉપરથી નાખવાનું છે, તો તે ઓટોમેટિક સ્પ્રેડ થઈ જશે. અહીંયા આપણે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. તેને આપણે હવે બીજી બાજુ ફેરવી લઈશું.
આપણે એને બંને સાઈડ આવી રીતના ચડવા દેવાના છે. એક બાજુ કમ્પ્લીટ આપણી થઈ ગઈ છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. જે ઘી છે તે આપણે બરાબર નિતારી લઈશું અને ચાસણીમાં મૂકી દઈશું. ચાસણી આપણે અહીંયા થોડીક ગરમ રાખવાની છે, જેથી કરીને માલપુઆ બરાબર ચૂસી લે ચાસણી. ત્યાં સુધી એવી રીતે આપણે બીજો માલપુઓ પણ ઉતારી લઈએ. આપણો માલપુઓ રેડી છે. અહીંયા તમે જોઈ શકો છો, એકદમ જ્યુસી દેખાય છે, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે તેને કાઢી લઈએ. હવે બીજો માલપુઓ પણ આપણે એને ફેરવી લઈશું. તમે અહીંયા તેલ લેવું હોય તો તેલ પણ લઈ શકો છો, પણ આનો ટેસ્ટ ઘીમાં બહુ જ સરસ આવે છે. આવી જ રીતે આપણે બધા માલપુઆ બનાવી લઈશું. હવે એને ચાસણીમાં મૂકી દઈશું. આપણા માલપુઆ અહીંયા રેડી છે. તો હવે આપણે એને ઉપરથી થોડું ગાર્નિશિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બજારમાં મળે તેવા જ માલપુઆ અહીંયા રેડી થઈ ગયા છે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો અને તમારો અભિપ્રાય મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આશા રાખું છું તમને મારી આ રેસીપી ગમી હશે. તો તેને લાઈક અને શેર પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.